સાબરકાંઠા નેશનલ હાઈવે પર કાર ચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હતો। હિંમતનગરથી ઉદયપુર હાઈવે પર રાજેન્દ્રનગર ચોકડી પાસે બન્યો બનાવ। નશાની હાલતમાં 4 નબીરા ગફલતર ભરી ગાડી હંકારી સાઈડમાં રાખેલ ગાડી અને બાઇકને સર્જાયો અકસ્માતમાં 2 મહિલા અને 1 પુરુષ તેમજ એક બાઇક સવાર સહિત 4 લોકો ઘાયલ થયા હતા। 108 દ્વારા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અકસ્માત સર્જનાર ગાડીમાંથી ગાડીના અંદર દારૂની બોટલ મળી આવી હતી। 4 નબીરાઓને ગાભોઈ પોલીસે ઝડપી લીધા હતા। અકસ્માતને પગલે ગાભોઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। તમે જો એની ગાડીમાં જે દારૂ પડ્યો છે અને આ બધી ટોળે પોલીસ આવે તો દૂર રહો, પોલીસ વાળા નહીં લે તારે તું દૂર રહો। એ ભાઈ રાધે 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 કોઈ નહીં, અરે મને એનું આઈ કાર્ડ જોઈએ તો